નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી મૂવી હાલ અત્યારે અલગ અલગ કિરદાર, અલગ અલગ સબ્જેક્ટ, અલગ અલગ કહાની લઈ અને આપને હસાવતી રહે છે. એના કલાકારોની પણ ખૂબ મહેનત છે. બોલિવૂડ જે પ્રમાણે માઝા મૂકી રહ્યું છે અલગ અલગ ફિલ્મમાં, જે લેવલે પહોંચી રહ્યું છે ને એ જ લેવલ પર ગુજરાતી મૂવીના જે ડિરેક્ટરો છે, કલાકારો છે, તેઓ પણ પોતાની મહેનત થકી અલગ અલગ કહાનીઓ તમારા સુધી પહોંચાડતા રહે છે. રસપ્રદ એ કિસ્સાઓ, જે પેટ દુખી જાય એવા કિસ્સાઓ લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થતા રહેશે. 30મી જાન્યુઆરી રિલીઝ થયેલું એક મૂવી પાતકી, તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. તમામનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, પહેલાં તો આપણી પાસેથી એ જાણવા ઈચ્છીશ કે એક નવો પ્રોજેક્ટ, નવી કહાની, જે કહેવાય કે કોઈક હાદસો થયો, કોઈક કહાની થઈ, એમાં નિર્દોષતા, આ પ્રોજેક્ટ લાવવાનું મુખ્ય કારણ પહેલાં તો શું? આ પ્રોજેક્ટ લાવવાનું મુખ્ય કારણ એટલે અભિનય દેશમુખ, જે ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર છે, આ એમની રિટન સ્ક્રિપ્ટ છે, જે એમનું પેશન પ્રોજેક્ટ કહેવાય. પહેલું એમનું ડેબ્યુ ફિલ્મ છે અને હી રિયલી બિલીવડ ઇન ધીસ પ્રોજેક્ટ. અને એમણે મર્ડર મિસ્ટ્રી બનાવી હતી અને ધીસ ઇઝ ધ ફિલ્મ, જે એમનું વિઝન હતું. 3 વર્ષ એમણે લાગી રહ્યા હતા આ પિક્ચરની પાછળ અને ફાઇનલી એમને જે જોઈતી કાસ્ટ હતી એ કાસ્ટ મળી અને ફિલ્મ બનાવી અને ફિલ્મ તમારી સમક્ષ છે. તો હિઝ વિઝન ફોર મેકિંગ ધીસ ફિલ્મ ઇઝ he wanted to express himself કે ભાઈ, as a maker, this is what I want to make, a murder mystery. નિર્દોષતા અને ગુનાહિત, ઓકે, એટલે કે તમે નિર્દોષ છો અને ગુનો કર્યો છે, એટલે કે ગુનેગાર છો, એ બંનેની વચ્ચે એકદમ ધૂંધળી, ઇટ મીન બ્લર લાઇન હોય અને એ પડદા પર ક્યારેક જીવંત કરવી, આઈ થિંક સો દેટ ઇટ્સ વેરી ચેલેન્જિંગ. તો હાઉ કેન તમે કેવી રીતે એ વસ્તુને કરી શકે, આ લોકો સામે એ વસ્તુ પ્રસ્તુત મૂકી શકે? આઈ મીન પિક્ચરનું યાર જોનરે જેવું છે કે તમે સ્ટોરી જે હોય તમે એના પ્રમાણે તમારું કામ કરો છો અને તમારી સ્ટોરીની આખી અન્ડરસ્ટેન્ડિંગ હોય કે મારે શું કરવાનું છે, ક્યાં તમારે શું કરવાનું છે, અને બાકીનું કામ ડિરેક્ટરનું હોય, એડિટરનું હોય. કારણ કે એકલો આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર દેટ. માય એડિટર, માય કો એક્ટર્સ, માય જે મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, આ બધા એલિમેન્ટ્સ ભેગા મળે ત્યારે તમને આઉટપુટ દેખાય જે આઉટપુટ છે. ફોર્ચ્યુનેટલી, અનફોર્ચ્યુનેટલી or fortunately, I don't know, but the credit goes to the actors or blame goes to the actors as well. So in this case, credit is coming to me, but I think this credit is shared by everyone. It's difficult. એ ડાર્ક સ્પેસમાં રહેવું બહુ મુશ્કેલ છે. એટલે હું એમ નથી કહેતો આસાન છે, બટ આ ખાલી મારા એકલાનો શ્રેય નથી. તમે અલગ અલગ કિરદાર પર એવા ઘણા તમે રોલ કર્યા જેનાથી લોકોને કન્ફ્યુઝન રહે કે આના પછી શું, આના પછી શું, ઓકે, એવું કયો એવો રોલ એવું લાગ્યું કે સતત લોકો, દર્શકો એ બાબતે કન્ફ્યુઝ રહે કે હવે આ મિસ્ટ્રી છે, ઓકે, મર્ડર થયું છે અને એનું જે કહાની છે, એની જે ઓરિજિનાલિટી છે બહાર આવે, એવો કયો રોલ, એવું કયું સેટ પર એવો કયું પાત્ર હતું જે તમે લોકોને કન્ફ્યુઝ રાખવા માંગ્યા? એટલે હું સવાલ નહીં સમજ્યો. તમે એક પછી એક રોલ કરતા રહ્યા, ઓકે, અને રોલ એટલે એક પછી એક ફિલ્મની વાત, હા, એક જ રોલ કર્યો છે મેં તો, પણ એની અંદર મિસ્ટ્રી છે ને, તો લોકો કન્ફ્યુઝ રહે. હા, એવો કયો સીન છે? અચ્છા, લોકો યાર આ પિક્ચર આઈ થિંક પહેલી 20 મિનિટ પછી જ તમને ડાયરેક્ટ કન્ફ્યુઝનમાં નાખી દેશે અને ઘણી બધી પોસિબિલિટીઝ સામે આવી રહી છે. તો આઈ થિંક એવો કોઈ એક પર્ટિક્યુલર સીન નથી જેનાથી તમને કન્ફ્યુઝન ક્રિએટ થશે, બટ ઇન્ટરવલ સુધી તો તમે અલગ સ્પેસમાં પહોંચી જશો. બાય ઇન્ટરવલ તો યુ વિલ લાઈક ક્યાં હો રહ્યા અને શું છે, શું થાય છે અને આગળ શું થશે. તો ઇન્ટરવલ પછી તો તમારું આ વસ્તુ તમે પહોંચી જશો ત્યાં. ઓકે, અમારી સાથે શ્રદ્ધા મેમ જોડાયા છે. શ્રદ્ધાની સાથે પણ વિશેષ વાતચીત કરવી છે. મેમ, આમ તો તમારા પોડકાસ્ટ જોતા હોઈએ, અલગ અલગ તમારી મૂવી જોતા હોય, ગુજરાતીનો જે પેલો લવકો છે ને, ઉત્તર ગુજરાતવાળો, કચ્છ બાસીવાળો, ઓકે, એ બધી વસ્તુ આવતો. આની અંદર, આ મૂવીની અંદર, પાતકીની અંદર કયો કિરદાર, કયો રોલ તમારા માટે ચેલેન્જિંગ રહ્યો? કે આખું ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી આખી સ્ક્રિપ્ટમાં બધા માટે બહુ જ ડિફિકલ્ટ હતી, કારણ કે મેં ક્યારેય આ પ્રકારની ફિલ્મ કરી નથી. અને આ ફિલ્મ છે ને આખી સિચ્યુએશનલ ફિલ્મ છે. એવું નથી કે તમારા ડાયલોગ્સથી વાર્તા આગળ વધે છે, બધી સિચ્યુએશન એવી છે કે વાર્તા આગળ વધે છે. તો એ કરવું બધા જ માટે બહુ ડિફિકલ્ટ છે. પણ જ્યારે સ્ક્રિપ્ટ બહુ જ સારી રીતે લખાઈ હોય, ડિરેક્ટરનો વિઝન એકદમ ક્લિયર હોય, એટલે કદાચ અમારા એક્ટર્સ માટે થોડું ઇઝી થઈ જતું હોય છે. પણ મારા માટે અત્યાર સુધીની કહેવાય ને કે મોસ્ટ ડિફિકલ્ટ ફિલ્મ. કારણ કે તમે આવી ફિલ્મ જ્યારે બહુ જ બધું સસ્પેન્સ ક્રિએટ કરવાનું છે, તો તમે આપણે રેગ્યુલર લાઈફમાંથી કંઈ એમાં એડ ઓન ના કરી શકીએ, યુ નો. એટલે કદાચ નિત્યાનું પાત્ર જ મારા માટે અત્યાર સુધીનું
અલગ અને હિતેન સર સાથે કામ કરવાનો આપણે જ પૂછ્યું છે હિતેન સર સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આમાં એવું છે કે આ ફિલ્મ જ્યારે તમે જોશો ને કે અમે બધા જ છીએ પણ બધાનું એકબીજા જોડે કામ આઈ થિંક મારું ને ગૌરવનું વધારે સ્ક્રીન છે પણ સુચિતા મેમ અને હિતેન સર જોડે બહુ ઓછું છે પણ અમે લોકો સેટ પર ઘણીવાર જોડે હોય એટલે આમ મજા આવી જાય એમ કે મને તો એવું જોઈએ છે કે હવે આમ ફરીથી અમે લોકો કામ કરીએ અને મારે આમ પ્રિટેન્ડ ના કરવું પડે. એ પણ છે. અરે એમની જોડે સેટ પર શું તમે 5 મિનિટ અહીંયા બેસો તમને ખબર પડી જશે કે વોટ ઇઝ એક્સપિરિયન્સ. अभी तक तो समझ में आ ही गया होगा. ઓકે મેમ મેસેજ આ મૂવી થકી દર્શકોને કયા પ્રકારનો સંદેશો આપો? વોટ વુડ યુ લાઈક ટુ સે અબાઉટ? મને એવું લાગે છે ફિલ્મ પછી દર્શકો મેસેજ આપશે આપણને. એવી રીતે આ ફિલ્મ અલગ છે, ડિફરન્ટ. હા મેસેજ તો જો બધી ફિલ્મમાં છે ને ઓડિયન્સ નક્કી કરતી હોય છે કે કોને શું લેવું એમાંથી અને કોને કઈ વસ્તુ રિલેટ થઈ યુ નો એટલે એ અમે એક્ટર્સ તો નહીં કહી શકીએ. યુ હેવ ટુ વોચ ધ ફિલ્મ. એટલે કે એવો રોલ એટલે કે સબ્જેક્ટ પ્રમાણે ઓકે કે આ મૂવી સસ્પેન્સ થ્રિલર મર્ડરનું વાત છે તો એક કયો સંદેશો આપવા માંગો છો એમ? એટલે મારે ઓવરઓલ ઓડિયન્સને એ જ કેવું છે કે આવી પ્રકારની ફિલ્મો ગુજરાતીમાં બનવા લાગી છે અને ઓડિયન્સ બહુ જ બધો પ્રેમ આપી રહી છે છેલ્લા ઘણા બધા વર્ષોથી. તો આ તો આખો અલગ જ પ્રયાસ કર્યો છે ડિરેક્ટરે. ડિરેક્ટર પોતે ગુજરાતી નથી, હિન્દીમાં સ્ક્રિપ્ટ હતી એમની પાસે અને પછી એમણે નક્કી કર્યું કે આને હું ગુજરાતીમાં બનાવું. તો જો બહારથી મેકર્સ આવીને ગુજરાતીમાં ફિલ્મો બનાવી રહ્યા છે ને એ પણ આટલી અલગ, તો આઈ થિંક હવે ઓડિયન્સને થિયેટર સુધી તો જવું પડે ને, એટલી તો મહેનત કરવી પડે ને. કારણ કે બહુ જ બધા લોકો પછી એવું કે ઓટીટી પર ક્યારે આવે છે. હવે બધી જ ફિલ્મો ના પણ આવે ને ક્યારે આવે અમને પણ ના ખબર હોય. પણ જો તમે આવો વેઇટ કરશો તો કોઈ પણ સારો સબ્જેક્ટ ફરીથી લાવવાની હિંમત નહીં કરે. એટલે આઈ વિશ કે લોકો એ સમજે અને જોવી છે ટ્રેલર જોઈ લો. જો તમને થોડીક પણ ગમે તો તમે જલ્દીથી જોવા જાઓ. બહુ રાહ જોઈને કે પેલા બીજા લોકો જોઈ આવે પછી જાઓ યાર, આટલી મહેનત તો કરી શકો ને ઘરેથી થિયેટર જવાનું. બધી ફિલ્મમાં શું એકનું એક કહેવાનું બધું. બરોબર છે, થિયેટરમાં જાઓ. મૂવીની અંદર કરેલો તમારો રોલ તમે એક શબ્દમાં વર્ણવવા ઈચ્છતા હો તો તમારું પાત્ર? અરે યાર એક શબ્દમાં. યા ઇટ્સ ટિપિકલ. ઇટ્સ લાઈક અ ફ્લાવર બટ Yeah. કયું એ તમારે ડિસાઈડ કરવાનું. ઓકે હિતેન સર સાથે વાત. વાહ. હા તમે કહે છે ગુજરાતી, તમે હવે મેમ ગુજરાતી છો તમે એ પણ હવે પ્રમાણે એને મારે કેવી રીતે શું ફૂલ જે તમારે ગણવું હોય, કાંટાવાળું કે પછી ઘરમાં મોગરો રાખો એ કે સનફ્લાવર. હા PHOOL ફૂલ. સૂર્યમુખીનું બસ આપણે હિતેન સર ઘણી બધી હિન્દી ચેનલો સોરી સિરિયલોમાં આપે કામ કર્યું છે. ઓકે ગુજરાતી મૂવીની અંદર આપનો અનુભવ સર શું કેવો રહ્યો? અરે મસ્ત અનુભવ હતું. આ મારી ચોથી ફિલ્મ છે ગુજરાતીમાં. ओके ओके ऐसा कभी लगा ही नहीं कि मैं गुजराती फिल्म किया ही नहीं है. अभी नेक्स्ट टाइम आप पण ગુજરાતીમાં બોલીશ. બોલી શકો છો ને? આ તો પેલા સ્ટુડન્ટ છે, એવું કહે ને કે મેં કઈ વાંચ્યું નથી અને એક્ઝામમાં જો આવી ગયું ને બધું મારો કેરેક્ટર આ જ છે. મારે તો પણ સર મારે તમારા મોઢે સાંભળવું છે. મારા કેરેક્ટરનું નામ અર્જુન ઠક્કર છે અને એક પોલીસ ઓફિસર છે. તો પોલીસ ઓફિસર કેવું હોય, આ પોલીસ ઓફિસર પાસે થોડી ઘણી સેન્સ ઓફ હ્યુમર પણ છે. બસ આટલું જ છે. બાકી પોલીસ ઓફિસર છે, કેવી રીતે શું કરે. સર વધતા જતા ક્રાઇમ રિગાર્ડિંગ પણ એક ક્વેશ્ચન ઊભો થઈ રહ્યો છે કે ગૃહ વિભાગની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. ઇફ જો વડાપ્રધાન કહી રહ્યા છે, રાજ્યના મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે ડ્રગ્સ આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ દારૂબંધી તેમ છતાં બધું ચાલી રહ્યું છે, પોલીસનો મુખ્ય રોલ છે, તેમ છતાં જ પીવાય છે, વેચાય છે. વોટ વુડ યુ લાઈક ટુ સે અબાઉટ? I can't say anything about that. Because these are all things that only one person cannot stop. It has to stop at, from the ground level, from everyone.
ये जो चलता है ड्रग्स और ये जो भी होता है, नशा होता है और ये दारू और ये सब होता है, अगर डिमांड ही नहीं होगा तो नहीं होगा। और पीने वाले हैं तो वो होगा ही, तो रोकने वाले कितने होंगे? एमने पूछ लो, इतना हंस क्यों रहा है ये? मैं अकेला तो कुछ नहीं। તમે કહો ને, તમે કહો શું કહેવાનું છો? શું કહું? આઈ થિંક હિતેનભાઈ ઇઝ પ્રી રાઇટ, પ્રી એપ્ટ. આઈ થિંક જે એમણે કહ્યું સરનો રોલ પોલીસ ઓફિસરનો છે, Police okay? officer. તો એમની એ જવાબદારી બને. ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ કાઇન્ડ પણ ઓફ. એમાં એવું છે કે એ આના રિલેટેડ અમારી ફિલ્મમાં કંઈક આમ એવું છે, એટલે અમને એ યાદ કરીને હસવું આવે છે અત્યારે. કિસ્સાઓ યાદ કરીને હસવું આવે છે કે જે રીતે શૂટ થયું હતું. હા, ખ્યાલ ના આવે, લોકો જોવાના. હા, એટલે એ કિસ્સાઓ અમને યાદ Suspense છે. ગયા કે એમને જે રીતે શૂટ સર અબાઉટ પાતકી, પાતકી. ઓકે, મૂવી રિલેટેડ લોકોને, દર્શકોને શું કહેવા માંગો છો? पातकी એટલે શું? जो एंड डिसाइड करो। पातकी का मतलब आप लोगों को समझ में आ जाएगा एक बार आप फिल्म देखोगे। खबर है कि बहुत सारे लोगों को पातकी का मतलब पता नहीं है, तो पातकी એટલે શું એ તમને ખબર પડી જાય। અમારો ફોન લે છે, આ પાતકી છે। હાલો, ઓકે, સુશીતા મેમ પણ મારી સાથે જોડાયા છે. મેમ, અરે वो બોલો સર, પૂછો. પાતકી રિલેટેડ આપનો પહેલા તો રોલ શું છે? એક નેબરનો રોલ પ્લે કરું છું. આ શ્રદ્ધા અને ગૌરવ જ્યાં રહે છે એ જ બિલ્ડિંગમાં હું રહું છું. અને ખૂબ જ હેમલતા નામ છે કેરેક્ટરનું. અને ગોસિપ કરવી, પંચાયત કરવી એ એનું ઓક્સિજન છે. એ વધી રહ્યું છે, એ વધી રહ્યું છે કે એ એક્સ્ટ્રીમમાં હોય છે એવરી ટાઈમ. એક્સ્ટ્રીમ લેવલ્સ ઓફ ગોસિપિંગ અને પંચાયત ઇઝ હેમલતા. દર્શકોએ આ મૂવી જોવું જોઈએ, ઓકે? અને એન્ડ યસ, શી ઇઝ અ વેરી ડેડિકેટેડ મધર ટુ ઇન ધ ફિલ્મ. વેરી નાઇસ. દર્શકોએ આ મૂવી જોવું જોઈએ, ઓકે? બીજા ગુજરાતી મૂવી બધી ઘણી બધી આપણે જોયું, લાલો હશે, પછી જય કનૈયાલાલ, કે આ બધી જ મૂવી અત્યારે ધૂમ મચાઈ રહી છે. ઇવન મેનહટનમાં, ન્યુયોર્કમાં ત્યાં પોસ્ટર બી આપણે જોયા ટાઈમ સ્ક્વેર પર, ઓકે? મેમ, કયા પ્રકારની મૂવી અત્યારે પાતકી ઇઝ ડિફરન્ટ ફ્રોમ બધા જ કરતાં આખી વસ્તુ અલગ છે. પાતકીમાં એવી કઈ વસ્તુ અલગ તરી આવી છે કે જે બીજી બધી ગુજરાતી મૂવી કરતાં અલગ છે કે ભાઈ આના કારણે જોવું જોઈએ? મેકિંગ સૌથી પહેલાં તો, ટ્રીટમેન્ટ, કેમેરા વર્ક, સ્ક્રિપ્ટ, પરફોર્મન્સીસ. અને આ જે તમે શ્રદ્ધાને પૂછ્યું દેટ યુ નો, આ ફિલ્મ છે ને, જમાનો જે રીતે બદલાઈ રહ્યો છે ને, એના નેગેટિવ સ્પેસની વાત કરું છું. એ જે સ્પેસમાં ટુ મચ ઓફ સોશિયલ મીડિયા, એવરીથિંગ ગોઈંગ લાઈવ, એવરીથિંગ યુ વોન્ટ ટુ કવર એન્ડ શો યોર પર્સનલ લાઈફ આઉટસાઇડ. હા, આ પણ લાઈવ છે, આ પણ લાઈવ છે. બટ this is for the betterment of the society. But whatever is happening, that we all know, everything is out there. અને every time આપણે વિક્ટિમ કાર્ડ ખાલી સ્ત્રી માટે જે વાપરતા હોઈએ છે, પુરુષના પોઈન્ટ ઓફ વ્યૂથી શું થઈ શકે, યુ નો, વેધર અ મેન ઇઝ ઓલવેઝ યુઝડ, કે મેન એક વિક્ટિમ કેવી રીતે, યુ નો, હાઉ યુ કેન, એટલે ફ્રોમ અ મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો, કે યુ નો, જે રીતે એક્સપ્લોઇટ થાય છે, એ પણ ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં દેખાડ્યું છે. Yes, ma'am. એક બી સોંગ નથી, ઓ વેરી ગુડ. એક બી સોંગ નથી. અને આપણે ગુજરાતીમાં એવું હોય છે કે કોમેડી ને આનો ભાર વધારે હોય, પણ અહીંયા એવું છે કે એક પણ સીન એક્સ્ટ્રા નથી, એક બી સોંગ નથી. અને વાર્તાને જે જરૂર છે ને એ જ પીરસવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ એક્સ્ટ્રા બીજું કોઈ એન્ટરટેનમેન્ટ એટલે તમે વિચાર કરો, એક બી સોંગ નથી અને છતાં 2 કલાક જકડી રાખે છે લોકોને. એટલે આઈ થિંક આ જ એક મોટું એલિમેન્ટ છે જે બધી ફિલ્મો કરતાં અલગ છે. બધા કહે ને કે બોલિવૂડ ફિલ્મમાં એક ફોર્મ્યુલા હોય, બોલિવૂડ ફિલ્મ ઓર એની ફિલ્મ બધી જ બધી, ઓકે, કે આવી સસ્પેન્સ થ્રિલર હોય તો એક આઇટમ નંબર થઈ જાય, કે યુ નો, સમથિંગ વેરી ગ્લેમરસ, સમથિંગ બાર ડાન્સ થઈ જાય, એવું કંઈ જ નથી આમાં. ઓકે, ઓકે. મેમ, તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જમાનો બદલાઈ રહ્યો છે, ઓકે? જગ્યા અને વ્યક્તિઓને માણવા કરતાં હવે લોકો દેખાડામાં વધારે ઈચ્છી રહ્યા છે, ઓકે? આપણે એકબીજા સાથે વાત કરવાના બદલે લોકો ફોન પર વાત કરે છે. અને લોકો ફોન, દે આર વોન્ટિંગ ટુ સ્પેન્ડ ઓલ ધ ટાઈમ ઓન ધ ફોન. અને પછી શું થઈ શકે એન્ડ હાઉ લીથલ કેન ધ આઉટકમ્સ બી, એ બહુ સરસ રીતે દેખાડ્યું છે. રિસ્પોન્સિબલ માતાનું કેરેક્ટર એવું કહી શકીએ આપણે? હા. ઓકે.
છોકરો જ્યારે છોકરો હોય સ્કૂલમાં જતો હોય પછી ધીમે રહીને મેચ્યોર થાય એટલે કે યુવાનીમાં આવે અને ત્યાર પછી કોલેજમાં આવે ત્યાં સુધી ઘણા બધા વળાંકોએ માતાએ પોતાના બાળકને બહુ જ પ્રોપર કેર કરવાની હોય છે એબ્સોલ્યુટલી. અને તે દરમિયાન એ મીઠાશ જળવાઈ રહે તે માટે વોટ વુડ યુ લાઈક ટુ ના મીઠાશ જળવાઈ ન રહેવી જોઈએ. જેમ જેમ છોકરાઓ મોટા થાય એમ લોકોને ફટકારવા જોઈએ. અને આજકાલ આ નવી સ્કૂલમાં હોય ને યુ કે નોટ ટચ ધ ચાઇલ્ડ, ધ ટીચર્સ કે નોટ ડુ દેટ. એ બધું આઈ મીન યુ કે નોટ બી એક્સ્ટ્રીમ, એ તો બધા રીતે પોતપોતાના બરાબર મોરલ છે. જજમેન્ટ્સ ઉપર છે. બટ છોકરાઓ ઉપર તો લગામ કસીને રાખવી જોઈએ. ઓકે તમારા મતે પાતકી એક લાઈનમાં તમે પણ પાતકી છો, હું એ પાતકી છું. અબાઉટ એટલે એમ એક લીટીમાં એનો મિનિંગ કેવો છે મારે પાપી, પાતકી એટલે સિનર. અને લોકોએ જોવું જોઈએ તે માટે વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? બિકોઝ ઇટ ઇઝ ગ્રેટ સિનેમા. અને સૌથી પહેલાં ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મ પહેલાં જોવી જોઈએ. એક જ રીઝન છે, તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સૌથી પહેલાં પ્રોત્સાહન આપો તો જ આ ઇન્ડસ્ટ્રી ટકશે અને વધશે. મેમ આટલી બધી તો ગ્રો કરી રહી છે, આપણે જુઓ તમે અલગ અલગ હા પણ પહેલાં Yes, 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 હમણાં yes. બોર્ડર આવશે અને મરદાની આવશે અને પાતકી આવશે. તમે શું જોઈ રહ્યા છો? હા એ વાત તમારી સાચી છે. બસ. ઓકે હાજી મેમ શું કહેવા માંગો? બીજું એ કે હું અહીંયા રહું છું ગુજરાતમાં, અને બહુ જ બધા સિટીઝમાં લાઈક રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત બધે જ મારે રહેવાનું થાય છે. અને મેં એક કોમન વસ્તુ માર્ક કરી છે કે છે ને, લોકો તમને આવીને એવું કે અમે રિવ્યૂ સાંભળ્યા, હા બહુ જ સરસ ફિલ્મ છે અને અમારે પણ જોવી છે. તો આપણે એક વીક જતું રહ્યું હોય એટલે હું પૂછું ક્યારે જઈએ ને આરામથી. તો મને Weekendમાં. હું એવું નથી કહેતી કે બધી ફિલ્મ તમારે તમને ગમે ના ગમે તમારે જોવા જવી જ જોઈએ. મારી પણ કોઈ ફિલ્મમાં તમને ટ્રેલરથી જેવું લાગે કે નથી જોઈ કંઈ વાંધો નહીં, પણ જો તમને જોવી છે, તમને લાગે છે પ્રોમિસિંગ, બીજા લોકોએ જોઈ, એના પછી તમે રાહ જુઓ છો. આ વસ્તુ તમે હિન્દીમાં નથી કરતા. તો એ જે રાહ જોવાવાળી ઘટના છે ને એ મને નથી ગમતી. અને પછી જ્યારે ફિલ્મ જતું રહે ને કે શોઝ ઓછા થઈ જાય ને એટલે અમને મેસેજ આવે કે અમારે જવું છે પણ કયા શોમાં? તો શો નથી. એટલે મેં તું એક મિનિટ, હવે એ થિયેટર મારું થોડું છે કે હું તમારા માટે અત્યારે અલગથી કંઈક હા. એટલે મને ખાલી જે ડિફરન્સ છે ને કે જ્યારે તમારી હિન્દી ફિલ્મ આવી તમે કોઈનો વેઇટ નથી કરતા કે કેવી ફિલ્મ છે, હું રાહ જોઉં. બુક જ થઈ જાય. તમે બુક કરી દો છો. અને ગુજરાતીમાં તમે બહુ જ રાહ જુઓ કે બધાના રિવ્યૂઝ આપવા દો, પછી એના પછી તમે ટાઈમ લો અને પછી જોવા જાઓ. એટલે એ વસ્તુ મને નથી ગમતી આપણા લોકોની વાત. અને બીજી એ કે વારે વારે ડીએમ આવે કે મેડમ અમે જોઈ લીધું ઘરે લિંક, જે લોકોને ખબર જ નથી કે આ કેટલો મોટો ગુનો છે, રાઈટ? એટલે એ ખાલી નોલેજ તો હોવું જોઈએ ને તમને કે આ વસ્તુ બરાબર નથી. તમે જેમ બીજી બધી સાઉથ છે, હિન્દી છે, બધી જુઓ, સિનેમા છે, સિનેમા જોવું બધાનો હક છે, પણ આ વસ્તુ તમે ગુજરાતીમાં એવું ના રાહ જુઓ કે લિંક આવી જશે ને OTT પર આવી જશે ને એના લીધે તો પછી આપણે કોઈ આગળ નહીં વધી શકીએ. એ મુકાબલામાં સાઉથ ઇન્ડિયન ઓડિયન્સ, જેમ આવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ બધા વાંચતે ગાજતે લોકો જાય, ફેમિલી સાથે આમ જોવા જાય, કેવું ન પડે. આપણે કોઈ દિવસ સાઉથ ઇન્ડિયન એક્ટર્સે જોયું નથી એ કહેતા કે પ્લીઝ જાઓ અમારી ફિલ્મ. એવું નથી થયું. મરાઠી ફિલ્મ્સ, મરાઠી જી સર. ઇનફેક્ટ કાલે રાત્રે હું એક ડિરેક્ટર જોડે જ બેઠો હતો એક ફિલ્મ માટે, અને અમારી ડિસ્કશન પછી તમારું થાય ને પિક્ચરથી ડ્રિફ્ટ થઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર પહોંચી જાય ને પછી એક ટોપિક આવ્યો કે ભાઈ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી સરસ ગ્રો કરી રહી છે, બટ ક્યારે આપણે સાઉથ સુધી પહોંચીશું? અને ડિસ્કશન આ જ હતું મેઇન બેસિકલી વસ્તુ કે સાઉથમાં કેવું છે કે એક તો પહેલાં ઓડિયન્સની લોયલ્ટી ટુવર્ડ્સ સિનેમા ઇઝ પ્રાઇમેરીલી. એટલે તમે સાઉથમાં તમે જોશો ને તો એ લોકો પહેલાં પોતાની લેંગ્વેજની પિક્ચર જોવાની પસંદ કરે. તમે ત્યાં જશો ને તો ત્યાં તમારા લોકલ એક્ટર્સના હોર્ડિંગ હોય, લોકલ એક્ટર્સ વિશે અવેરનેસ હોય, લોકલ ચેનલ્સ હોય જે પહેલાં જોવાતી હોય. હિન્દીઝ એન્ડ ઓલ ધીઝ આર સેકન્ડરી ચેનલ ફોર ધેમ. વી હેવ આખું આપણો ફોર્મેટ અત્યારે અલગ છે. પ્લસ વી આર કમ્પિટિંગ વિથ હિન્દી, ઇંગ્લિશ, પછી આખી સાઉથની બધી
અને પછી છેલ્લે આપણો નંબર આવે છે. તો આઈ થિંક જે આપણો ગ્રોથ છે ને, લાલો ઇઝ અ બ્લેસિંગ, ભગવાનનો હાથ છે કે આપણે 100 કરોડ માર્ક આટલી જલ્દી પાર Reach થઈ કર્યો, ગયો, okay. રીચ થઈ ગયો. બટ દેર ઇઝ ઇન્ટરનલ સ્ટ્રક્ચર કે બધી પિક્ચર તમારી સારા અમાઉન્ટ પર જાય ને, સારા ફિગર પર જાય ને, એના માટે દેર ઇઝ અ લોટ દેટ નીડ્સ ટુ બી ડન. અને એમાં જેમ આપણે બધા લોકો કહેતા હોય ને કે ઓડિયન્સનો સપોર્ટ જોઈશે, અને તમે સાંભળો કે હા યાર તો બોલતા હે યા બોલતી હે, પણ જેન્યુઅનલી યાર વિધાઉટ યુ ગાઈઝ વી કેન નોટ ગ્રો. અમે સારામાં સારી પિક્ચર બનાવશું. પછી શ્રદ્ધા કે તેમ મને હજુ ડીએમ આવે, સર આપણો પ્રાઇમ ટાઈમ શો નથી, પ્રાઇમ ટાઈમ શો કરાવો ને, આવું થોડી ચાલે. પછી કોઈ કહે કે પિક્ચરની લિંક મોકલો. એ બધું તમે હિન્દી એક્ટરને કરો છો આ વસ્તુ? નહીં, સાચી વાત છે. તો હવે તમે અમારી પાસે જ અમારી પિક્ચરની લિંક મોકલો, જે પિક્ચર એક દિવસ પહેલાં આવ્યું છે. પછી અમે આપણા સર્કલના કે આપણા સર્કલના લોકોને મોકલીએ, યાર અત્યારે છે ને હું થોડો બિઝી છું, એક કામ કરું નેક્સ્ટ વીક જોઈ આવીશ. હવે આ વસ્તુ થિયેટરવાળા નહીં સમજે. થિયેટરનું તો કેવું Over છે થઈ જશે ને આ બધું કે પછી. ફ્રાઈડે સેટરડે સન્ડેમાં બોક્સ ઓફિસ ના હોય તો શો ઓછા થઈ જાય, ને પછી એ લોકો નેક્સ્ટ વીક ટાઈમ મળે ત્યારે જાય, પછી અરે યાર તારો તો શો જ નથી, યા ફિર તારો શો ઓછા થઈ ગયા, આ ટાઈમ મને નહીં ફાવે. સો એ લોકોની વાત ખોટી નથી, એ લોકોનું બિઝી સ્કેડ્યુલ હશે. બટ વોટ આઈ એમ સેઇંગ, જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમારે ગ્રો કરાવી હોય કન્સિસ્ટન્ટલી, તો ઓડિયન્સની તરફથી પણ થોડું એક્ટિવ પાર્ટિસિપેશન જોઈશે. વી નીડ ટુ હેવ ગુજરાતી ચેનલ્સ. હવે આપણી પાસે કાલે ડિસ્કશન હતું કે કઈ ગુજરાતી એક ચેનલ છે જેની પર થ્રુ આઉટ ગુજરાતી પિક્ચરો આવે. તમારા ઘરે તમે ટીવી ચાલુ કરો, તમારી ગુજરાતી ચેનલ તમે કેટલી વાર પ્લે કરો? છે જ નહીં. સાચી વાત છે. દેર ઇઝ નથિંગ. તમે યુટ્યુબ ઓન કરો, તમારા પર સજેશન બધામાં હિન્દી જ આવશે, બરાબર છે. તમે ઓટીટી ઓન કરો, એમાં બધી હિન્દી ને ઇંગ્લિશ આવશે. એમાં તમે ગુજરાતમાં છો તો તમારું પહેલાં પ્રાઇમરીલી ઉપર એક ગુજરાતનું હોવું જોઈએ. હોર્ડિંગ આવે એટલીસ્ટ. એવું પણ નથી, તમને ગુજરાતી રજિસ્ટર જ નથી થતું. તમે શેમારુને જોજો એપ એક્ટિવલી ઓન કરવી પડે, બરાબર છે. જ્યારે બીજી બધી છે તમે બીજી બધી હા, તો પછી એટલે બેસિક વસ્તુ એ છે કે તમે ગુજરાતમાં છો તો એટલીસ્ટ દેર ઇઝ સમથિંગ દેટ નીડ્સ ટુ બી ડન, જ્યાં ગુજરાતી થોડુંક તમને સામે દેખાવું જોઈએ. આપણા હોર્ડિંગ્સ હોવા જોઈએ, ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી લોકો, કલાકારો, બધા ગુજરાતી પર્સનાલિટીઝના. તો એક કલ્ચર થોડું આપણે વધારે પોતે ડેવલપ કરવું પડશે. બહુ જરૂરી છે. યસ મેમ, સમથિંગ. બધાની વાત નથી કરતી, બટ ઘણીવાર મને એવું લાગે કે તમારા ફોનમાં જો ગુજરાતી એપ્સ હોય તો એ કૂલ નથી લાગતું એમ લોકોને, કે યાર Additional, હા extra હા add કે કર્યું હોય એમ. ગુજરાતી, અને લિટરલી અમુક કરતા કે તમે ડમ છો. હા, એટલે એ જે ભાષા પ્રત્યે અને કલ્ચર પ્રત્યે થોડુંક એ છે ને કે બીજું બધું જ આવડવું જોઈએ. હું કહું છું તમે બધું જ સિનેમા જુઓ, અમે પણ જોઈએ જ, પણ એ પેલી જે ખબર નહીં એમાં શું મજા આવે છે કે કઈ ડેફિનેશન છે કૂલ બનવાની, કે જે આ Smart ગુજરાતી, ઇવન અમને લોકોને એવા લોકો એવું કહે કે અરે બહુ જ સરસ કામ કરો છો, હવે હિન્દી ક્યારે? એટલે મને એવું થાય કે આ કંઈ પેલું એવો રસ્તો નથી કે તમે એક step 10th અહીંયા- પાસ કર્યું, હા, હવે પછી તમે હવે 12th કર્યું, એના પછી તમે કોમર્સ લો છો, સાયન્સ લો છો. અમારું કામ એક્ટ કરવાનું છે. પહેલી પ્રાયોરિટી હોય છે કે આપણી ભાષાની સારી ફિલ્મો કરીએ, પછી જો કંઈક બીજું સ્ટેજ મળ્યું તો એ પણ કરીએ. પણ આ કોઈ હિન્દી કરવાથી મહાન થઈ ગયા કે બીજી કોઈ ભાષા કરવાથી મહાન થઈ ગયા, અમે જે અત્યારે કરી રહ્યા છીએ એને માન આપો એને ને, પ્રેમ આપો. Okay. રાઈટ? યાર. તો મને ઓડિયન્સ તરફથી ઘણી બધી અમુક વસ્તુ એવી છે કે યાર ગ્રો અપ. અને અમે એન્ડ વી આર નોટ બ્લેમિંગ ઓડિયન્સીસ, વી આર જસ્ટ સેઇંગ દેટ ધીસ ઇઝ આ એવી વસ્તુ છે જે થોડી અમે એક્સપેક્ટ કરીએ છીએ, અને અમે અમારા તરફથી નવી ફિલ્મો લાવીએ છીએ. એટલે એવું નથી કે વી આર નવા subject જસ્ટ સાથે ઉપર. હવે આ પાથકી ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ. પાથકી અત્યાર સુધી જે સ્ક્રીનિંગ થઈ ત્યાં લોકોએ કે યાર કે આવી પિક્ચર જોઈ જ નથી ગુજરાતીમાં, આ અલગ પીપલ આર કોલિંગ ઇટ માસ્ટરપીસ. એ હા, મતલબ અલગ લેવલની એની પેલું શું એડજેક્ટિવ્સ એ લોકો આપે છે ને કહે છે કે યાર પહેલી વાર આવી પિક્ચર જોઈ, જકડીને રાખે. અલગ તમે રિવ્યૂઝ જોશો ને, ખાલી ફિનોમિનલ રિવ્યૂઝ, બરાબર છે. હવે આ વસ્તુ બોક્સ ઓફિસમાં ટ્રાન્સલેટ થવું જોઈએ. નાઉ ત્યાં વી નીડ ઓડિયન્સીસ. દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. Okay. સર, લાસ્ટ ક્વેશ્ચન. નિર્દોષ છો અને તમને કસૂરવાર ઠેરવામાં આવે છે. કોણે કહ્યું? વાત તો સાંભળો, હું તમને શું કહું. ઓકે, હા, એક જનરલી કહો છો. હા, પ્રયત્નો તમારા કોઈ વસ્તુને પ્રૂવ કરવા તરફના બહુ જ વધારે છે. ઓકે, વાય? અને એ બાબતે તમારું કેટલું ચેલેન્જિંગ રહ્યું એમ? આખી ફિલ્મ ચેલેન્જિંગ હતી એ રીતે તો કે બટ જે નિર્દોષ હોય અને પોતાની જાતને કસૂરવાર પૂરું કરવાની ટ્રાય કરો છો. કસૂરવાર, હા, થઈ રહ્યું. હા યાર, આ એક તો કન્વિક્શન બહુ હતું એના માટે, અને જે રીતે લખાય છે
એ રીતે આઈ થિંક જ્યારે તમે ફિલ્મ જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આનો જવાબ હું કેમ નહીં આપી શકું એક્ઝેક્ટલી ફિલોસોફિકલી હું તમને કહી શકું બધું વસ્તુ બટ આ ફિલ્મના બહુ બધા એવા પાસાઓ છે ને જેમાં હું એક લાઈન પણ બોલું ને તો બહુ બધી વસ્તુ રિવીલ થાય તો આઈ વુડ રાધર નોટ સે બધાએ compulsory જોવા જવું પડે. એટલું જ આપણે કહીશ ચર્ચા કરી રહ્યા છે. સેફલી એટલું કહીશ કે એક જેટલી તમે થ્રિલર કરી મેં જોઈ એમાં આવું કંઈ નહોતું આ એલિમેન્ટ જ આખું અલગ છે અને ડિફિકલ્ટ સ્પેસ હતી અને બહુ ચેલેન્જિંગ તમારું મગજ છે ને એકદમ એક્ટિવ રાખે એવી ફિલ્મ હતી એઝ એન એક્ટર એઝ વેલ કે ભાઈ હા ઠીક है अभी शॉट लगाना अभी जाके दे देता हूँ એવું નહીં તમારે અંદર બધું જ રહેવું મૂકી પડે દેવું. વિચારવું પડે દેર ઇઝ સો મચ એટલે તમારું એક્ટિવ અટેન્શન જોઈએ એટલે ડિફિકલ્ટ ફિલ્મ ટુ ડુ એકચ્યુઅલી યા Non-linear format છે. Yes. There's a lot of present and flash forward and flashback. એટલે non-linear format કહેવાય ને Okay. એટલે you have to be very alert. Okay. Thank you so much, sir. Best of luck Thank from you. the entire Thank you, team thank of my you. Spark today. તમે ક્યારે જોવા જાઓ છો? બસ અહીંયાથી છૂટીને પછી બતાવો. હા. Done, done, હા, done. and you have to tag us on Instagram so that we know that you have and you have to review the film. Please After completing our talk show. come on, we are here for the premiere only. મિત્રો તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે આ કલાકાર આ સ્ટારકાસ્ટ જે પોતાની તમે જે ભાષાના છો તમે જે મૂળ છો ઓકે અને એના કરતાં પણ વધારે કોઈ બીજાને પ્રેમ આપી રહ્યા છો એ બાબતે કોઈ ચર્ચા નથી વિચારણા નથી પણ આપણે જે છીએ જે ભાષાને લઈને છીએ જે સંસ્કારો છે કે જે લોકો માટે જે આપણા માટે મહેનત કરી રહ્યા છે એવા કલાકારોને પ્રેમ આપવાનું આપણે ક્યાંક ચૂકી જતા હોય એવું લાગી રહ્યું છે ઓકે લાલો મૂવી સર જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે લાલો મૂવી અત્યારે એક પહોંચી ગયું એ લેવલે પણ બધા જ મૂવીને ભાઈ આપણે કેમ એ પ્રમાણે પ્રેમ ના આપી શકીએ એ લોકો કહ્યું કે કોઈ એક જ બધા જ મૂવી કોઈ એક જ વસ્તુ સંદેશો લઈને આવતા નથી નોટ અ સિંગલ સોંગ એક સોંગ પણ નથી રાખ્યું તો વિચાર કરો એ સોંગ વગરનું મૂવી અને કોઈ પણ એન્ટરટેન વગરનું લોકોને જકડી રાખવાનો પ્રયત્ન એ માટે કેટલા ડિફિકલ્ટીઝ હશે ઓકે એ કહેવાય છે કે મિસ્ટ્રી છે આમ સસ્પેન્સ છે તો આપણે વાય કેમ ના જોવું જોઈએ અને પછી જે પ્રમાણે મેં વાત કરી તે જ પ્રમાણે કે પછી કોઈ બીજાને પૂછીશું કે તમને કેવું લાગ્યું હવે એનો ઓપિનિયન ને આપણું માઇન્ડ ને એનું માઇન્ડ એનું થિંકિંગ ને આપણું થિંકિંગ આપણને શું જોઈએ છે ને એને શું જોઈએ છે બધી જ વસ્તુ અલગ છે ગુજરાતી કલાકારો જે પ્રમાણે જે ઇન્ડસ્ટ્રી અપ થઈ રહી છે આઈ થિંક સો કે આપણે બધાએ જ આ માટે પણ આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે યાર જો કલાકારો અલગ અલગ ટોપિક પર અલગ અલગ સિનેમામાં અલગ અલગ રીતે કઈ વસ્તુ પીરસવા માંગી રહ્યા છે કે કહેવા માંગી રહ્યા છે તો વાય વી આર નોટ આપણે કેમ નહીં આપણે એ લોકોને કેમ આ બધી વસ્તુઓ આપવા પ્રેમ આપવામાં સાથ આપવામાં સહકાર આપવામાં ઓટીટી પર ક્યારે આવે બધી જોવું તો છે પણ એ ક્યારે સિનેમામાં જોઈને નથી જોવું અમે ઓટીટીમાં આપી દો કે પછી અમને કોઈ રીતે અમે અમારા લેપટોપમાં અમે અમારા કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં બહુ શાંતિથી આપણી ફુરસતે જોઈ શકીએ એવી રીતે પણ એના કરતાં આપણે આ લોકોના પણ પ્રેમ એટલો જ કરવો છે અલગ અલગ ટોપિક સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ ની એન્ટાયર ટીમ દ્વારા Thank you. માટે બેસ્ટ ઓફ Thank લક you. Thank you so અમારા much. બધા જ પ્રોજેક્ટો તમારા સફળતાપૂર્વક નીવડે તેવી પણ શુભકામનાઓ પાઠવે છે થેન્ક યુ ભાઈ અલગ અલગ મહાનુભાવોની સાથે વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે તમામ અપડેટ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન કૌશલ ખાન સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ